સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર પાસે શ્રી બ્રહ્માણી મોબાઈલની દુકાનમાં આગ લાગતા આજુબાજુના દુકાન માલિકો પણ દોડી આવ્યા હતા અને પોતાની દુકાનમાં રહેલો માલ સામાન ખાલી કરવામાં લાગી ગયા હતા। પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રાંતિજ પોલીસને જાણ થતાં પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રાંતિજ વીજ કંપનીમાં જાણ કરતા વીજ કચેરી દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુકાન માલિક દ્વારા સ્થળ ઉપર દોડી આવી શટલ ખોલતા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પાણીનો મારો ચાલુ કરી દુકાનમાં લાગેલી આગ ઓલવી હતી। આગ લાગવાને લઈને વાયુ વેગે સમાચાર પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુકાનમાં આગ લાગતા આગમાં મોબાઈલ બેટરીઓ ચાર્જર વાયરો સહિતનો સરસામાન આગમાં બળીને સ્વાહા થઈ ગયો। દુકાનમાં આગ શોર્ટ સર્કિટને લઈને લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું હતું। આગ લાગતા દુકાન માલિકને લાખોનું નુકસાન થયું હતું। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાના અહેવાલ મળ્યા છે। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।